गुजरेण स्यानान्तान्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं ज्ञानतिमिरान्धस्य ज्ञानाज्ञनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते पंचधारदेन। आज थोड़ा गेप पछी पाछा આપણે શ્રૃંખલા ચાલુ થઈ છે ભગવત કૃપાથી। કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ધર્મ કે હોય એમાં સૌથી પહેલું આવશ્યકતા છે એ મનોયોગની છે કે આપણું મન છે એ ક્યાંક લગાડવાનું છે। એ મનનો યોગ કોઈ વિષયમાં કોઈ સબ્જેક્ટમાં જેને આપણે યોગની પ્રક્રિયામાં બે પ્રકારનો યોગ હોય। એક તો એ હોય કે નિર્વિષય હોય ને એક એ હોય કે સવિષય હોય। તો નિર્વિષય હોય એનો મતલબ એ કે ક્યાંય પણ નહીં, તો આપણું મન ક્યાંય પણ ન જાય એમ। ક્યાંય પણ ન જાય તો પછી શું થાય મનનું? મનને આપણે ક્યાંય પણ જવા જ ન દઈએ। જેમ ગીતા ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે જ્યાં જ્યાં જાય છે ત્યાંથી પકડીને પાછું એને લઈ આવ અને એને એક નિગ્રહ કરવાનો ઉપાય બતાવ્યો કે જ્યાં જ્યાંથી ચલિત થાય છે ત્યાંથી પાછું એને લઈ આવો। તો એ નિગ્રહ કરવાનો જે ઉપાય બતાવ્યો પાછું લઈ આવે પછી પાછું કંઈ લગાડવાનું તો છે નહીં, કેમ કે નિર્વિષય છે। તો પછી લગાડવાનું નથી તો એ મનનું થાય શું? કેમ કે મન એને હટાવી દીધું બધેથી, પછી ક્યાંય લગાડ્યું તો નહીં, એટલે મનનું થાય શું? તો કે એનો લય થાય। આ આખી પ્રક્રિયા છે। એ પ્રક્રિયા એ છે કે મનનો લય છે એ અંતઃકરણમાં થાય અને અંતઃકરણનો પ્રાણમાં થાય, પ્રાણનો આત્મામાં થાય। યોગની આખી પ્રક્રિયા છે કે બધાને એકબીજામાં લય કાર્ય જે હોય એનો કારણમાં લય થાય। એટલે જે કાર્ય છે કાર્યરૂપ વસ્તુ છે એ એનું જે મુખ્ય કારણ હોય એમાં એનો લય થઈ જાય। એમ કરીને આખી પ્રક્રિયામાં છેલ્લે એમ કરવામાં આવે કે ભાઈ પ્રાણનો આત્મામાં લઈ ગયો અને આત્માનું કારણ શું? તો કે પરમાત્મા। તો આત્માનો પરમાત્મામાં લઈ થયો। એ રીતના એ પરમાત્માને પ્રાપ્ત થાય એ જે પ્રકાર છે એમાં। અને જે સવિષય હોય એમાં શું છે કે મનનો યોગ છે એ ભગવત સંબંધી વિષય કંઈ પણ હોય એમાં એનો સંયોગ થાય મનનો, એટલે એમાં ઓલી આખી લાંબી પ્રક્રિયા ના આવે, શોર્ટકટ થઈ ગયો। કેમ કે ઓમાંય છેલ્લે તો ઈ જ છે, આત્માથી પરમાત્મામાં છેલ્લે એનો પ્રવેશ થાય ત્યારે એનો યોગ છે એ પૂર્ણ થયો કહેવાય। તો એની બદલે પરમાત્મા સંબંધી કોઈ પણ વિષયમાં એમ પરમાત્મામાં સીધું ના થાય આપણાથી કે ભાઈ કીધું કે બરહાપીડમ નટોરો અપુ હુકાણી ઓકાણી કારમ બિબ્રત દ્વાસ કનક કપિશમ વૈજયંતી ચમાલમ। ભાગવતમાં કીધું કે ભગવાનનું ધ્યાન આમાં કરવું એમ, આવા સ્વરૂપનું ધ્યાન તમારે કરવું જોઈએ। તો વૃંદાવનમાં પ્રવેશ કરે છે, વૈજયંતી માલા ધારણ કરેલી છે, ચંદ્રિકા ધારણ કરી છે, વેણુજી છે ખોસેલા છે અને ધોતી ઉપરણા ધરેલા છે। એવી રીતના સ્વરૂપનું ધ્યાન કરવાનો પ્રકાર બતાવેલો। એવા કેટલાય બધા ધ્યાન ભાગવતમાં બતાવેલા છે। કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ છે કે ભાઈ જન્મનું ધ્યાન છે, તમોદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણ, બાળકનો જે જન્મ થયો એ બાળક કેવું છે એનું ધ્યાન છે કે ભાઈ છેલ્લે માર્કંડેય ઋષિને જે દર્શન થયા એ ધ્યાન છે। કરાર વિંદે ને પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ એ છે। એવા લગભગ નહીં તો 20 કે 21 ધ્યાનના મંત્રો કે શ્લોકો શ્રીમદ ભાગવતમાં ઉપલબ્ધ છે। હવે એ બધા જે ધ્યાનના મંત્રો છે એમાં ફિલ્ટર જોઈએ। ફિલ્ટર એટલે જોઈએ કે આપણું જે મન છે
એ અસંભાવના, વિપરીત ભાવના અને અનેક દોષોથી ભરેલું છે. એટલે કાં તો એ સ્થિર જ ના થાય. પહેલાં તો ગમે એટલો પ્રયાસ કરે, ગમે એટલી ટ્રાય કરે, પણ એને સ્થિર જ ના થઈ શકે એમ. તો શું કરીએ કે આગળ સ્થિર જ ના થાય. અને કદાચ એ જો સ્થિર થઈ જાય તો સ્થિર થઈને ટકે નહીં એક વસ્તુમાં, કેમ કે એનો સ્વભાવ જ ચંચલ છે મનનો. એટલે એ કદાચ સ્થિર થઈ પણ ગયું તો પણ એ એક જગ્યાએ ટકે નહીં. કાંઈક ને કાંઈકમાંથી એ ઓલું કરતું રહે. એટલે એને બાળકની ઉપમા આપી છે મનને, કે મન બાળક જેવું છે. બાળક જેમ કોઈ સ્થિર ના રહે એમ મન પણ બાળક છે. મન કોઈ દી સ્થિર રહે નહીં. તો એ જે મન છે એના માટે કીધું કે અભ્યાસ અને વૈરાગ્યથી આ સ્થિર થાય. અભ્યાસથી અને વૈરાગ્યથી. હવે વૈરાગ્ય તો સુવિદિત છે બધાને કે શું છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે સાંસારિક જે કંઈ પણ આપણી આસક્તિઓ હોય એમાં એનો ટૂંકમાં આપણી ઉપર હોલ્ડ ઓછામાં ઓછો હોય એનું નામ વૈરાગ્ય એમ. અને અભ્યાસ શું છે? અભ્યાસ અલગ વસ્તુ છે. અભ્યાસ એ છે કે વારંવાર આપણે એક ટ્રાય કરતા રહીએ, ઉપાય કરતા રહીએ કે આપણે નિગ્રહ કરવાનો. એમ કરતાં કરતાં આપણને એ ટેવ પડી જાય અને એક આદત બની જાય આપણી. માણસના અંતઃકરણની કે મનની સારામાં સારી વસ્તુ એ આદત છે અને ખરાબમાં ખરાબ વસ્તુ એ આદત છે. આપણું જે મન છે એનો સારામાં સારો પ્લસ પોઈન્ટ પણ એ છે કે એમાં આદત પડી શકે, અને માઇનસ પોઈન્ટ પણ એ જ છે કે એની આદત આપણને પડી શકે. એટલે તમે ગમે એટલી સારી વસ્તુની આદત પણ તમને પડી શકે અને ગમે એટલી ખરાબ વસ્તુની આદત પણ તમને પડી શકે. બે એમાં જ છે. એટલે આદતથી જ આદતને તમે પરાસ્ત કરી શકો, બીજા કોઈ ઉપાયથી ના થઈ શકે. કે જૂની આદત છે એને બંધ કરવા માટે નવી કંઈક આદત પાડો તો ઓલી જૂની આદત દબાઈ જાય. એમ આદતથી આદત ઓલું થાય. એટલે એનો જે ઉપાય બતાવ્યો કે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન. કે જે ઇન્દ્રિયો છે એ પર છે. પર કેમ છે? કેમ કે જે તન્માત્રા છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એનો અનુભવ કરવાની સામર્થ્ય શરીરમાં નથી, ઇન્દ્રિયોમાં છે. એટલે શરીર તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું, ખાલી યુઝ થાય શરીરનો. હાથ પગને જે છે ત્વચાને છોડી દો તો અંદરનો જે હાડકા માની લ્યો કે જે બીજા ફિઝિકલ જે પાર્ટ છે આપણા શરીરના એ કોઈ વિષય ભોગમાં એનો કોઈ રોલ નથી એમ, છતાં એનો ઉપયોગ છે. કોઈ પણ વિષય હોય એનો અનુભવ કરવા માટે છતાં એનો ઉપયોગ થાય છે, પણ એને કંઈ સુખ થતું નથી એ પાર્ટને એમ. એટલે એનાથી આપણને ખબર પડે છે કે જે ઇન્દ્રિયો છે એ પર છે. કેમ કે ઇન્દ્રિયોના કારણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ માણસને થાય છે, બીજી કોઈ વસ્તુઓથી નથી થતો. હવે ઇન્દ્રિયેભ્ય પરમ મન. ઇન્દ્રિયો હોય પણ મન ના હોય તો પણ અનુભવ ના થાય. એટલે મન છે એનાથી પણ પર છે, ઇન્દ્રિયોથી પણ ઉપર મન છે. એટલે કીધું કે ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન. મનસસ્તુ પરા બુદ્ધિ. મનથી પર શું છે કે બુદ્ધિ છે. કેમ કે બુદ્ધિ છે મનને એ કાંઈ નથી કે શું હિતકારી છે કે શું અહિતકારી છે, શું સારું છે કે શું ખરાબ છે, મનમાં એ કાંઈ નથી. એ જે વિવેક છે એ વિવેક બુદ્ધિમાં છે, મનમાં નથી. એટલે બુદ્ધિ છે એનાથી પણ પર છે, કેમ કે એના અંદર એ વિવેક બિરાજે છે. મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધે પરસસ્તુ સહ. અને જે બુદ્ધિ છે એનાથી પણ એક પર વસ્તુ છે. એ પર વસ્તુ શું છે કે અહંકાર છે. સ એટલે એ પુરુષ, વ્યક્તિ, માણસ એમ. એટલે એ જે આપણો અહંકાર છે એ બધાયથી પર છે, બધાયથી ઊંચો છે. એનું બધા ઉપર શાસન છે એમ. આખું જે આપણું જેને કહેવાય ને કે મન, બુદ્ધિ, અહંકાર, આત્મા, મન, બુદ્ધિ, આત્મા અને પ્રાણ, એ બધાનું જે આ સંયોગ છે કે જેને આપણે લેબલ મારીએ છીએ કે આ વ્યક્તિ છે કે આ વ્યક્તિ છે, એ લેબલ ઉપર શાસન કોનું?
જે સંઘાત કહે ને, સંસ્કૃતમાં આપણા શાસ્ત્રોમાં એને સંઘાત કહેવામાં આવ્યું. સંઘાત એટલે કે એ જેમ ગુજરાતીમાં આપણે બખર જંતર, એના માટેનો સંસ્કૃત શબ્દ સંઘાત છે. સંઘાતનો મતલબ એ કે મન, બુદ્ધિ, આત્મા, શરીર એ બધાને ભેગું કરીને જે વ્યક્તિ બને છે, એ વ્યક્તિની ઉપર આપણે જે લેબલ મારીએ છીએ એ આ સંઘાતના કારણે થાય છે. સંઘાત એટલે બધાનું જોઈન્ટ, એમ બધાને ભેગું કરીને આપણે જે બનાવ્યું એ એમ. એટલે એ જે સંઘાત છે એની ઉપર શાસન કોનું? જેમ એક આચાર્યનો કંઈક પ્રસંગ છે કે એ જાતા હતા ને કોઈ લગભગ શંકરાચાર્યજીનો કહેવાનું છે, પણ આપણે ખાલી સમજવા પૂરતું જ છે. એ ક્યાંક પોતાના શિષ્યોને લઈને જતા હતા અને સામે એક ભંગી માણસ આવ્યો અને એના શિષ્યોએ એમ કીધું કે તું ભંગી છે, તું સાઈડમાં રહે એમ. એટલે એ જે ભંગી હતો એણે શંકરાચાર્યજીને પ્રશ્ન પૂછ્યો કે ભંગી તમે આ શરીરને કહો છો કે આત્માને કહો? આ શરીર છે એ ભંગી છે કે આત્મા છે એ ભંગી છે? એટલે શંકરાચાર્યજીએ કીધું કે આત્મા તો શુદ્ધ છે, આત્મા તો ભંગી હોઈ શકે નહીં, શરીર ભંગી છે. તો શરીર જો ભંગી છે તો આત્મા વગર શરીર તો ચાલે નહીં એમ. તો હું જો તમે આત્માને શુદ્ધ ગણતા હોય તો હું તો છું નહીં. આત્માને સાઈડમાં કાઢી લ્યો તો શરીર છે એ કાંઈ નથી એમ, તો હું તો છું નહીં. એટલે એ પ્રસંગથી બતાવવા એમ આવ્યું કે જો આ સંઘાત છે એ છૂટો પડે તો કાંઈ ના રહે. જે આપણી આત્મા ને આપણો શરીર ને એ બધું જે ભેગું થઈને જે સંઘાત થાય છે એના લીધે જ લેબલ લાગે છે. એના વગર કંઈ લેબલ નકામું થઈ જાય છે એમ. એટલે એ જે લેબલ છે એની ઉપર શાસન કોનું? કે જે આપણો અહંકાર છે એનું. હવે આપણો અહંકાર છે કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું કે શૂદ્ર છું, હું આ જ્ઞાતિનો છું કે હું આ છું, કે જે કાંઈ પણ આપણે અહંકાર ડેવલપ કર્યો હોય ભૂતલ ઉપર રહીને કાલમાં, એ પાછું જોવાની ખૂબી એ છે કે એ અહંકાર પણ પાછો સ્થિર નથી. એ અહંકાર પણ પાછો રેગ્યુલર ડેવલપ થતો અહંકાર છે. જેમ નાનું બાળક હોય એનો અહંકાર આખો જુદો હોય, એનો અહંકાર કાંઈ ના હોય, એનો અહંકાર બસ ખાવું, દૂધ પીવું ને સુઈ જાવ, અને કાંઈ બીજું કાંઈ અહંકાર છે જ નહીં. એનો અહંકાર એટલો જ છે કે એની મા પ્રત્યે એને એમ હોય કે આ મારી માં છે. એનો મમતા એટલી જાગૃત હજી થઈ કે એને એટલી ખબર પડે કે આ મારી માં છે, બીજો એને કંઈ લેવા દેવા નથી. થોડોક મોટો થાય, બોલવા માંડે, પછી પરિવારમાં બધા હારે એને સંબંધ થાય, બાપને ઓળખે, કાકા બાપા જે કાંઈ પણ ઘરમાં લોકો રહેતા હોય બધાને ઓળખવા માંડે. એ બધાને ઓળખવા માંડે તો એનો અહંકાર એટલો ડેવલપ થઈ ગયો કે એના ઘરમાં વ્યાપ્ત થઈ ગયો. ઘર પૂરતો, હજી બાયણે નીકળ્યો નથી ઘરની, એટલે એને બહારનું કંઈ ખબર નથી, પણ એના ઘરમાં એનો અહંકાર વ્યાપ્ત થઈ ગયો કે આ મારી માં છે, આ મારો બાપ છે, આ મારો કાકા છે, આ મારા ભાઈ છે. એ બધો અહંકાર એનો ડેવલપ થઈ ગયો. તો હવે જે ઓલું લેબલ પહેલાનું હતું અહંકારજી, એ તો બદલી ગયું, પાછું અલગ થઈ ગયું. હવે એને એમ થયું કે હું આનો ભત્રીજો છું, હું આનો દીકરો છું, હું આનો ભાઈ, એ થઈ ગયું, લેબલ આખું ચેન્જ થઈ ગયું. પછી હજી થોડોક ટાઈમ થાય સ્કૂલમાં જવા માંડે. સ્કૂલમાં જવા માંડે તો કે ભાઈ આ છોકરા માની લો એનું નામ ગમે એ નામ કઈ, રામ, છોકરાનું નામ માની લો રામ છે. સ્કૂલમાં જવા માંડ્યો, પહેલા ધોરણમાં ભણવા માંડ્યો તો કે રામ કોણ? તો પહેલા ધોરણમાં ભણે જ નહીં રામ એમ. અહંકાર આખો ચેન્જ થઈ ગયો. હવે એ બાલ મંદિરમાં નથી, હવે પહેલા ધોરણમાં છે. એવી રીતના કોલેજમાં આવ્યો, મોટો થયો, લગ્ન થયા, દરેક એક એક પડાવ ઉપર એનો અહંકાર ચેન્જ થતો જાય. હવે નક્કી કેમ કરવું કે ઓલો જે માનું દૂધ પીતો તો ઈ રામ હાચો કે 50 વર્ષ પછીનો રામ હાચો? એટલે કઈ વાતમાં માલ નથી. એનો મતલબ એ છે જે આપણો અહંકાર છે એ નિત્ય બદલતો અહંકાર છે. આપણે એમ વ્યાખ્યા જે આપણી કરી રહી છીએ કે હું આ વ્યક્તિ છું, હકીકતમાં એ વ્યાખ્યા બેકાર છે, કેમ કે રોજ બદલે છે. એ વ્યાખ્યા પણ આપણી રોજ બદલે છે અને અહંકાર પણ આપણો રોજ વિકસિત થતો જાય છે, રોજ અલગ અલગ અહંકાર થતો જાય. હવે કોકને એમ પ્રશ્ન થાય કે તો પછી બધું
અનિશ્ચિત છે તો પછી કેમ ખબર પડે કે શું કરવું, માણસને કર્તવ્ય શું, કે કઈ રીતના એને આગળ વધવું. એમાં એવું છે કે એ જે દેહ એને પ્રાપ્ત થયો, કે એ જે કાંઈ પણ વાતાવરણ એને પ્રાપ્ત થયું, એ પણ એને સદઅસદ વાસનાથી જ પ્રાપ્ત થયું છે. કેટલાય જન્મમાં એને જે સદઅસદ વાસના એની અંદર ઉત્પન્ન થઈ, એના લીધે જ એને જે બધા કર્મ કર્યા, એ કર્મના કારણે જ એનો જન્મ થયો છે. અને એની એટમોસ્ફિયર, વાતાવરણ જે કાંઈ મળ્યું છે એના કારણે જ મળ્યું છે. એટલે એ બધું બરાબર છે એમ. હવે એ જે કહેવાનો મતલબ એ છે કે જો એ અહંકાર જે છે એ કોઈ મતલબ વગરનો હોય તો પછી ત્યાં સની વ્યાખ્યા શું કરવી? બુદ્ધે પરસસ્તુ સ કીધું, તો એ સ નામનો જે અહંકાર કીધો, એ અહંકાર જો કઈ મતલબનો ના હોય તો પછી સ કોણ? એને આપણે કોણ માનવું એમ? તો ત્યાં પછી આપણે એવો વિચાર કરી શકીએ કે જે આપણું ચિત્ત તત્વ છે, ચૈતન્ય તત્વ છે, આપણી અંદર જે આત્મા છે, એ જ ઈ સ છે. એ આત્મા છે એ જ સર્વોપરી છે અને એ જ મુખ્ય છે. હવે એ આત્મા છે એ વાસ્તવમાં કોઈ વ્યક્તિ નથી, એ તો શુદ્ધ છે. શાસ્ત્ર એમ કહે છે કે આત્મા તો કોઈ વ્યક્તિ કે કોઈ જીવાત્મા આપણે વિસ્ફુલિંગની ઉપમા આપીએ છીએ, આપણે શાસ્ત્રમાં સમજવા માટે આપવામાં આવે છે. આપણે એમ કે અગ્નિમાંથી જેમ તણખા ઉડ્યા, એ તણખા છે એ બધા વિસ્ફુલિંગ છે, એ બધી જીવાત્મા છે. મુખ્ય જે અગ્નિ છે એ પરમાત્મા છે. વેદમાં, શાસ્ત્રમાં આમ કહેવામાં આવ્યું આપણને સમજાવવા માટે કે જીવાત્મા શું ને પરમાત્મા શું. આપણા જ આચાર્ય પાછા પોતે એમ આજ્ઞા કરે છે કે તો ઐચ્છિક દ્વૈત છે. એ જે દ્વૈત છે એ વાસ્તવિક દ્વૈત નથી. વાસ્તવિક દ્વૈત નથી એનો મતલબ શું થયો કે એ કાંઈ તણખા એમાંથી છૂટા પડ્યા નથી. હકીકતમાં છૂટા જ નથી પડ્યા એમ. સમજવાની વાત એ છે, છૂટા પડ્યા છે એ આપણને સમજાવવા માટે કહેવામાં આવે છે કે આ આત્મા છે એ પરમાત્મા છૂટો પડી ગયો એટલે એ જીવાત્મા છે. હકીકતમાં છૂટો પડ્યો નથી, સમજવા માટે છૂટો પાડવામાં આવે છે એને. કેમ કે અત્યારે હમણાં માની લો કે આપણને બધાને જ્ઞાન થઈ જાય અને બધા એમ થઈ જાય કે બધા બ્રહ્મરૂપ છે, તો વ્યવહાર કેમ હાલે દુનિયાનો? બધા બ્રહ્મરૂપ થઈ જાય તો બધા કૃષ્ણ થઈ જાય, અખંડ કૃષ્ણવત સર્વમ થઈ જાય, તો બધું કૃષ્ણવત થઈ ગયું તો કૃષ્ણ જ કૃષ્ણને બધું આપે જ ને, કૃષ્ણ જ કૃષ્ણ બધું કરે, કાંઈ રહ્યું જ ને, બીજું કોઈ વ્યક્તિ જ ના રહ્યું એમ. તો લીલા કેમ થાય? જે ભગવાનને આખી લીલા કરવી છે એ લીલા ભેદના કારણે થાય છે. એ લીલા માટે ભેદ જરૂરી છે. આખી જે લીલા છે એનો આધાર જ ભેદ છે. સ એકાકી ન રમતે દ્વિતીય મૈચ્છદ, કે એને એકલા રમણ કરવામાં આનંદ ના આવે એટલે એને બીજાની ઈચ્છા કરી ભગવાને. ભાઈ બીજું કોક હોય તો હું કંઈક લીલા કરું એમ, હું એકલો જ હોય તો શું લીલા કરે ભગવાન? એટલે બીજાની ઈચ્છા કરી અને એને આત્માનમ દ્વેધા પાતી, પોતાના એને વિભાગ કર્યા, એમાંથી એને આખી સૃષ્ટિ કરી. તો પોતાનામાંથી એને આખી સૃષ્ટિ કરી તો સમજવા માટે જ ભેદ છે. નકર તો આખું ઈ જ છે. કેમ કે આપણે કહીએ છીએ કે ક્ષર બ્રહ્મ ને અક્ષર બ્રહ્મ. તો ક્ષર બ્રહ્મ એટલે શું? તો આ આખું જગત છે એ ક્ષર બ્રહ્મ છે. તો આખું જગત ક્ષર બ્રહ્મ રૂપે બધું બ્રહ્મ રૂપ જ છે, તેમાં વિભાગ કરવો ક્યાં? તમે કહો વાયુ છે એ બ્રહ્મ છે, સોફો છે એ બ્રહ્મ છે, એમાં માણસો છે એ બ્રહ્મ છે, જીવડા છે એ બ્રહ્મ છે, વસ્તુ છે એ બધી બ્રહ્મ છે, તમે વિભાગ કેમ કરો? એટલે ભગવાનનું એક નામ કયું? નિરવ્યય. કે નિરવ્યય છે, એને કોઈ ભાગ ના પાડી શકે. ભગવાનનો ભાગ પડી શકે એમ નથી, કેમ કે એમાં ભાગ પાડવો કેમ? એના સિવાય બીજો કોઈ પદાર્થ જ નથી. તમે ભાગ ક્યારે પાડો કે બીજો કઈ પદાર્થ હોય તો તમે ભાગ પાડી શકો, એના સિવાય કઈ છે જ નહીં. બધે ઈ જ છે. તો બધે જયારે ઈ જ બ્રહ્મ છે તો ભાગ જ્યારે પાડવામાં આવે છે એ ભાગ ઐચ્છિક દ્વૈત છે. આચાર્યચરણ કહે છે કે આ ઐચ્છિક છે. ઐચ્છિક છે એટલે ભગવાન લીલા માટે ખાલી ભાગ પાડ્યો એમ. એટલે એ કેના જેવું છે કે બાળકો રમતા હોય એમ કે એક બાળકને રાજા બનાવી દે, એક બાળકને મંત્રી બનાવી દે, એકને રાણી બનાવી દે, એકને પ્રધાન બનાવી દે એમ. એવી રીતના ભગવાને ઈચ્છાથી લીલાને ચલાવવા માટે બધાને કાંઈક ને કાંઈક બનાવી દીધા, કાંઈ ને કાંઈ રોલ આપી દીધો. એટલે કીધું કે ક્રીડાર્થમ આત્મને ઇદમ ત્રિજગત કૃતમ તે, ક્રીડા માટે આ ત્રણ જગતને ઉત્પન્ન કર્યા. બાકી ત્રણ હું
એમ 7 લોક, કોક 3 લોક કે, કોક 7 લોક કે, કોક 14 લોક કે. સાચું કયું? સાચું કે એકેય નથી હકીકતમાં, કેમ કે અલગ છે જ નહીં. 3 લોકે અલગ નથી, 7 લોકે અલગ નથી, એ 14 લોક કયો તો એ અલગ નથી, બધું એક જ છે, બધું બ્રહ્મરૂપ છે. આખું બ્રહ્માંડ જ બ્રહ્મરૂપ છે, એમાં તમે ભેદ પાડો કેમ? એટલે 3 લોક કે 7 લોક કે 14 લોક એ બધું સમજવા માટે છે માણસને. જેમ માણસને હાથ છે એ માણસ જ છે, પગ છે એ માણસ જ છે, નાક છે એ માણસ છે, છતાંય સમજવા માટે છે ને કે આનું નાક છે, આ એનો હાથ છે, આ એનો પગ છે, સમજવા માટે છે, છતાંય ભેદ છે. એવી રીતના બ્રહ્મ આખું ક્ષર રૂપે એ આખું જગત છે ને અક્ષર રૂપે એ અક્ષર બ્રહ્મ છે અને પર રૂપે એ પુરુષોત્તમ છે તો બધું એક જ, બીજું કોઈ વ્યક્તિ જ નથી, બીજું કાંઈ છે જ નહીં, પણ લીલા માટે એમાં વિભાગ પાડવામાં આવે. તો હવે જેને સ કહેવામાં આવે છે એ આત્મા થયો. તો આત્મા તો હકીકતમાં અલગ છે જ નહીં, તો પરમાત્મા જ છે, બ્રહ્મ જ છે, કેમ કે આત્મા તો શુદ્ધ છે, શુદ્ધ ચૈતન્ય છે. આત્મા જો એકલો હોય તો એ તો છોવાતો નથી, એ તો કાંઈ એમાં તો દોષ આવતો નથી, એમાં કાંઈ વિકાર આવતો નથી. એટલે તો ભગવદ્ ગીતા કહે નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદી અંતે આપો ન શોષેતી મારુતા. જો એ જીવ હોય તો એ એવો થોડી હોય, સીધી વાત છે ને. જો આપણે જેને જીવાત્મા કહીએ છીએ એ આત્મા જીવ સંબંધી હોય અને જીવરૂપ હોય તો એમાં કેમ દોષ નથી આવતો? એમાં તો કોઈ દોષ આવતો નથી. ભગવાન પોતે શ્રીમુખે આજ્ઞા કરે છે કે નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એને કોઈ કાંઈ લાગુ પડતું જ નથી જીવ આત્માને. એ જ વસ્તુ એ સાબિત કરે છે કે જે આત્મા છે એ હકીકતમાં જીવ સંબંધી નથી, એ પરમાત્મા સંબંધી વસ્તુ છે, એ ભગવાન જ છે એમ. હવે એ પરમાત્મા સંબંધી જે જીવાત્મા આપણો છે એનો મતલબ એ થયો કે પરમાત્મા જ છે, પણ જે ભેદ છે એ આપણને સમજવા પૂરતો છે. તો કહેવાનો મતલબ એ છે કે એનાથી સાબિત શું થાય કે બધા ઉપર શાસન પરમાત્માનું છે. અહીંયા એમ કહેવામાં આવે બુદ્ધિ ઉપર શાસન આત્માનું છે. એ આત્માનું એટલે જીવાત્માનું શાસન નથી, સમજવાની વાત એ છે. કેમ કે આપણે જીવાત્મા જે કહીએ છીએ ને એ શબ્દ જ ખોટો છે હકીકતમાં. એ ખાલી સમજવા પૂરતો જ છે કે જીવાત્મા, એમ સમજવા માટે કે આપણે જે ક્ષેત્રમાં ઉર્જાનો અનુભવ કરીએ છીએ એને આપણે જીવાત્મા સમજીએ છીએ, એના જેવું છે. જેને એના માટે એક ઉદાહરણ દેવામાં આવ્યું છે કે ગ્રહની અંદરનો પ્રકાશ હોય, બહારથી પ્રકાશ આવતો હોય, સૂર્યનો જ પ્રકાશ છે બધો. લાઇટો તો હવે આવી, પેલા તો કાંઈ લાઇટો હતી નહીં. પ્રકાશ સૂર્યનો જ છે બધે, આખી દુનિયામાં ક્યાંય પણ જાઓ સૂર્યનો પ્રકાશ જ છે. કોઈક ઘરની અંદર ક્યાંક પ્રકાશ આવતો હોય અને માણસ એમ કહે કે અમારા ઘરનો પ્રકાશ છે, આ એના જેવી વાત છે કે આપણા આને ક્ષેત્ર કહેવાય, શાસ્ત્રની દ્રષ્ટિએ આને ક્ષેત્ર કહેવાય ને ક્ષેત્રનું જ્ઞાન જેને થાય છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. આ ક્ષેત્રનું એને જ્ઞાન થાય છે. તો એ જે ક્ષેત્રજ્ઞ છે એ તો ભગવાન એમ કહે કે હું છું. તો જેને જ્ઞાન થાય છે એ ભગવાન પોતે જ છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરની અંદર જે લાઇટ આવે છે એમાં આપણને ભ્રમ થાય છે કે આ હું છું. એ લાઇટ તો ભગવાનની જ છે, આપણી નથી. જે પ્રકાશ છે, જે ચેતના છે, જે પાવર છે, જે સામર્થ્ય છે, જે કાંઈ પણ છે એ ભગવાનનું જ છે. એટલે જ વિભૂતિ યોગમાં ભગવાન આજ્ઞા કરે છે કે યદ્યત વિભૂતિ મત્સત્વમ શ્રી મધુજીત મેવા તત્તદેવ હું જ છું. એમ કહેવાનો મતલબ એ છે કે જ્યાં જ્યાં કાંઈ પણ ઉત્તમ વસ્તુ તને દેખાય છે એ બધું હું જ છું, એમ અર્જુનને આજ્ઞા કરે છે. એટલે જે કાંઈ પણ સામર્થ્ય, જે કાંઈ પણ દેખાય છે એ બધું ભગવાન પોતે જ છે. તો આ આખી વાતથી સાબિત શું થયું કે બુદ્ધિ ને આખું જે આપણો સંઘાત છે એની ઉપર શાસન ભગવાનનું છે. ભગવાનનું શાસન છે એટલે એ જે એને વશમાં કરવાનું કે એને આપણે આધીન કરવાનું કે એને કંટ્રોલ કરવાનું સામર્થ્ય પણ કેવલ ભગવાનનું જ છે, બીજા કોઈનું નથી. એના કારણે કેટલાય ઋષિમુનિઓ તપશ્ચર્યા કરી કરીને પણ પતિત થયા. આટલી બધું યોગ કર્યો, આટલું બધું મનને વશમાં કર્યું, આટલું બધું અભ્યાસ ને વૈરાગ્ય બે હતો એમ,
અને અભ્યાસ ને વૈરાગ્ય બે હોવા છતાં પણ એ પતિત કેમ થયા, તો એનો પાથ કેમ થયો? એનું કારણ છે કે અંતતો ગત્વા તો છેલ્લી ગતિ છે એ ભગવાનના હાથમાં છે. હવે ઈ જે બધાથી ઉપર શાસન જે પરમાત્માનું છે એના કારણે અર્જુનને ભગવાન આજ્ઞા કરે છે કે બધાના હૃદયમાં બિરાજતા જે પરમાત્મા છે એ જ બધાને પ્રેરક છે બુદ્ધિના. તો પછી ફરજિયાતપણે તમારે એને શરણે જવું પડે, નહીં તો તમારી બુદ્ધિને પ્રેરણા ના કરે. તો તમે શરણે જાઓ તો જ બુદ્ધિને પ્રેરણા કરે, નહીં તો એ આપણી બુદ્ધિને પ્રેરણા ના કરે. અને જ્યાં સુધી બુદ્ધિને પ્રેરણા ભગવાન ના કરે ત્યાં સુધી બુદ્ધિ યોગ આપણને પ્રાપ્ત ના થાય કે જેનાથી આપણે ભગવાનનું ભજન કરી શકીએ. બીજો ગમે એ પ્રયાસ આપણે કરી શકીએ, બીજો ગમે એ યોગ આપણે કરી શકીએ, બીજું ગમે એ સાધન આપણે કરી શકીએ ને એ કદાચ ભગવદ ઈચ્છા હોય તો સિદ્ધ થાય પણ ખરી ને ના પણ થાય. પરંતુ જે ભક્તિ છે કે જે ભજન છે એ તો કેવલ ને કેવલ ભગવાનની કૃપાથી સિદ્ધ થાય. એટલે એના માટે માણસને ભગવાનનો આશ્રય કરવો જ પડે, બીજો એનો કોઈ ઉપાય નથી. એ ભગવદ આશ્રય છે એ પુષ્ટિ માર્ગમાં આચાર્યચરણની કૃપાથી આપણા માટે સહેલો છે, બીજા માટે અઘરો છે. આપણા માટે આપણી આખી પરંપરા છે, આપણી જે ભાવાત્મક ગુરુ પરંપરા છે એ ગુરુ પરંપરા છે, વૈષ્ણવ પરંપરા છે, એનો આપણે આશ્રય કરીએ એ ભગવદ આશ્રય જ છે આપણા માટે. આપણે એમ કહીએ કે મહાપ્રભુજી છે, ગુસાઈજી છે, સાતલાલજી છે, એ પછીના આચાર્ય શ્રી હરિરાયજી છે, એ પછીના પણ કેટલાય પ્રતાપી આચાર્યો થઈ ગયા, એનો આપણે આશ્રય કરીએ. 84 વસવાન વૈષ્ણવ થઈ ગયા, એ પછી પણ કેટલાય ભગવદી વૈષ્ણવો થઈ ગયા, દયારામભાઈ છે, જેમ ઘણા બધા વૈષ્ણવો થઈ ગયા. એ જે આપણી ભાવાત્મક પરંપરા છે એ પરંપરાનો આશ્રય છે એ ભગવાનનો જ આશ્રય છે. એના માટે આપણે જુદો સીધો ભગવાનમાં આશ્રય કરવાની જરૂર નથી. અમે એક જગ્યાએ ગામડામાં સત્સંગ કરતા હતા, એમાં એક ભાઈ આવ્યા અને એ ભાઈ આવીને કીધું કે કૃષ્ણ છે એ તો સર્વોદ્ધારક છે, અને સર્વોદ્ધારક છે એટલે આપણે કોઈ આચાર્યની કે કોઈની જરૂર નથી, સીધે સીધું આપણે એમાં કનેક્શન ફિટ કરી શકીએ. એટલે અમે આ પાડી કે આ સાચી વાત છે, આપણે સીધે સીધું કનેક્શન ફિટ કરી શકીએ, પણ જેમ ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન હોય ને એમાં પણ ટ્રાન્સફોર્મર હોય, બધું હોય. એનાથી શું છે, ઘરમાં જે લાઇટ આવે ને એ માપની આવે. ટ્રાન્સફોર્મર હોય, વાયરિંગ હોય, બધું હોય. એટલે ઘરમાં આવે એ સીધું બાયણે તો લાઈન હોય, ઓલી 11,000 kV લાઈન હોય, એ 11,000 kV લાઈન ઘરમાં તો બધું ઉડી જાય. ઘરમાં આપણે લાઈન આવે એ 240 વોલ્ટની લાઈન આવતી હોય. એટલે એવી રીતના હજી વિદ્વત ગુરુ પરંપરા આપણી છે ને એ પરંપરા છે એ ફિલ્ટર છે. આપણી તાકાત હોય, આપણી તેવડ હોય ને એટલો જ પાવર આમાં આવે એ પરંપરાથી. અને એવી રીતના ઊંધું પણ એ ફિલ્ટર છે કે આપણે એટલા બધા દોષથી ભરેલા છે કે આપણી સીધી લાયકાત ક્યાંય નથી એમ. એના કારણે પણ એ ફિલ્ટરની જરૂર છે. એટલે ઉપર ને નીચે બે રીતના એ ફિલ્ટર કામ કરે છે અને એના કારણે આપણું ગાડું હાલે. વલ્લભાજી